નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પીજીવીસીએલ કર્મચારીને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી। પોલારપુર ગામે બાકી વીજ બિલની ઉઘરાણી કરતા વીજકર્મીને 2 શખ્સોએ માર માર્યો। ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ। પોલારપુર ગામે બરવાળા પીજીવીસીએલના કર્મચારીઓ બાકી વીજ બિલની ઉઘરાણીએ ગયા હતા। તે સમયે 2 શખ્સોએ પીજીવીસીએલ કર્મચારી સાથે બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી માર મારતા કર્મચારીએ 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। બોટાદ જિલ્લાના બરવાળા પીજીવીસીએલ કચેરી ખાતે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ મંગળાભાઈ ડામોર પોલારપુર ગામે બાકી વીજ બિલની ઉઘરાણી કરવા ગયા હતા, જ્યાં પંકજભાઈ મોહનભાઈ ચાવડા અને હરેશભાઈ ઉર્ફે હક્કો મયુરભાઈ ખોડદાએ પીજીવીસીએલ કર્મચારી વિનોદભાઈ ડામોરને અમારા ગામમાં બિલ ઉઘરાણી કરવા આવવાનું નહીં એમ કહી આ બંને શખ્સોએ બીભત્સ શબ્દો બોલી લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પીજીવીસીએલ કચેરીના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ મંગળભાઈ ડામોરે આ બંને શખ્સો વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। બરવાળા પોલીસે પંકજભાઈ ચાવડા અને હરેશભાઈ મયુરભાઈ ખોડદા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।